જૂથ અથડામણની ઘટના ટીનમસ ગામે જૂથ અથડામણની ઘટના રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલ થઈ છે। સામે 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે તો પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। રિક્ષા રોકવા જેવી બાબતે બબાલ થઈ છે। 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। તો જૂનાગઢની આ સમગ્ર ઘટના। अन्य समाचार अमरेली थी फूलझर में जूथ અથડામણનો मामलो। जूथ અથડામણના सीसीटीवी फूटेज सामे આવ્યા છે। એકનું મોત થયું છે, 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગોળી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી। ગુજરાત એટીએસને મોટી કાર્યવાહી, વધુ સફળતા। 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે। આતંકી ઘટનાનું ષડયંત્ર કરી રહ્યા હતા। ત્રણેય આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ધરપકડ, હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા। છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા। 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે। આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો ત્રણેય આતંકીઓને દબોચી લીધા છે। વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। વધુ ખુલાસા થાય તેવી શક્યતા। તો ગુજરાતમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આ ત્રણેય આતંકવાદીઓ હતા, જેમાંથી એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે જ્યારે 2 અન્ય આરોપી યુપીના હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સૈયદ અહેમદ નામ છે એક આતંકીનું। હૈદરાબાદથી હથિયાર લેવા માટે આવ્યો હતો આતંકી। પોતે ડોક્ટર છે સૈયદ અહેમદ અને હવે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। 3 પિસ્તોલ, 30 કારતૂસ કેમિકલ પણ મળી આવ્યું છે તો શું તેમનો પ્લાન હતો તે અંગે પૂછપરછમાં સામે આવશે। હૈદરાબાદથી બાય રોડ તે અમદાવાદ આવ્યો હતો। હૈદરાબાદથી હથિયાર લેવા આવ્યો હોવાનો ખુલાસો થયો છે તો ફરી એકવાર આતંકી ષડયંત્રનો પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે। આ ત્રણેય આતંકી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા તો ખૂબ જ મોટી કાર્યવાહી। એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રિજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે। એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એના ઓળખે છે। રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી। જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે। મોટી કાર્યવાહી છે। 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે। આતંકી ઘટનાનું ષડયંત્ર આ ત્રણેય લોકો કરી રહ્યા હતા। ત્રણેય આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। કોઈ આતંકી ઘટનાને તેઓ અંજામ આપે ગુજરાતમાં તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે હથિયારો બદલવા માટે તેઓ ગુજરાત આવ્યાની આશંકા હાલ સેવામાં આવી રહી છે। પૂછપરછમાં વધુ ખુલાસા થશે। છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં આ ત્રણેય આતંકવાદીઓ હતા। ત્રણેય નજરમાં હતા। 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું તો એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે। આતંકવાદીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે। આઈએસઆઈએસ સાથે જોડાયેલા આ 3 આતંકીઓને એટીએસે દબોચ્યા છે। સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાનો ઈરાદો તેમનો હતો। 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ કબજે કરાયું છે। ડોક્ટર અહેમદ ઝિલાની વ્યવસાયે ડોક્ટર છે। ચીનમાંથી એમબીબીએસનો અભ્યાસ તેણે કર્યો છે। ડોક્ટર સૈયદનો મોટો હુમલો કરવાનો પ્લાન હતો। પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલાનો પ્લાન તેઓ કરી રહ્યા હતા।
હનુમાનગઢ ખાતેથી મેળવી હતી વસ્તુઓ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરવાનો હતો. ખાવામાં તેનો ઉપયોગ કરીને ઘટનાને અંજામ આપવાના હતા. તો ખૂબ જ મોટું ષડયંત્ર છે રચીને આવ્યા હતા, પરંતુ તે આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસે તેમને દબોચ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ ખુલાસા થશે પૂછપરછમાં. તેમની સાથે કોણ અન્ય લોકો પણ સંકળાયેલા હતા તે અંગે પણ જાણકારી સામે આવશે. લોકલ લોકોની કઈ રીતે મદદ લીધી છે તે અંગે પણ ખુલાસા થઈ શકે છે. પૂછપરછમાં સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાના હતા હથિયારો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. આતંકી ઘટનાનું તેઓ ષડયંત્ર કરી રહ્યા હતા. અંજામ આપે તે પહેલા ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક આતંકી ચીનમાંથી MBBSનો અભ્યાસ કરીને આવેલો છે. તે પોતે ડોક્ટર છે. ડોક્ટર સૈયદ મોટો હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. પૈસા એકત્રિત કરી આતંકી હુમલાને કહી શકાય કે અંજામ આપવાના હતા. હનુમાનગઢ ખાતે તેમણે આ તમામ વસ્તુઓ મેળવી હતી. ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરવાનો તેમનો માસ્ટર પ્લાન હતો.